અમદાવાદના ચનોડા તળાવ પર ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ પર તવાઈના નામે તંત્રએ કરેલા મેગા ડિમોલેશનની કામગીરી સામે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે સવાલ ઉઠાવ્યા છે। શક્તિસિંહ ગોહિલે કહ્યું છે કે દેશમાં બિનઅધિકૃત રીતે રહેતા લોકોને દેશ બહાર કાઢવાની કામગીરીમાં કોંગ્રેસ સરકાર પણ સાથે છે, પરંતુ રાજ્ય અને કેન્દ્રની અંદર ભાજપ સરકાર છે, તો અત્યાર સુધીમાં આ કામગીરી કેમ નહોતી થઈ? તેઓએ 2022માં વિપક્ષ નેતાએ મહાપાલિકાને પત્ર લખી અને કાર્યવાહી કરવા માટે પણ જણાવ્યું હતું, પરંતુ કોઈ કામગીરી તે સમયે નહોતી કરવામાં આવી। પરંતુ આ ભાજપ સરકારની નિષ્ફળતા છે અને ગરીબનું કોણ તેમ કહી અને ડિમોલેશનની કામગીરી થઈ છે। આ અમાનવીય કૃત્ય છે અને આ અમાનવીય કૃત્ય રોકવાની જવાબદારી સીએમની છે। આ તમારી નિષ્ફળતા છે, તંત્રની, ભારતીય જનતા પાર્ટીની સરકારની। એટલે હવે ગરીબનું કોણ આ અમાનવીય કૃત્ય સામે આંખ બંધ કરીને મેં ન બેસી છે। સરકારને હું કહેવા માંગુ છું, ખાસ કરીને મુખ્યમંત્રીશ્રીને, કે આપ અમાનવીય કૃત્યોને રોકવાની જવાબદારી આપની છે।